19 તારીખે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું, પણ વિસાવદરમાં આજે ફરી એકવાર બે બૂથ પર મતદાન યોજવામાં આવ્યું છે। એટલા માટે કેમ કે આમ આદમી પાર્ટી આમ તો ઘણા બધા બૂથો પર વાંધો ઉઠાવ્યો હતો જ્યારે સ્ક્રુટિની ચાલી રહી હતી, ત્યારે પણ માલીડા અને નવા વાઘણિયા જે બૂથ છે એ બૂથ ઉપર આમ આદમી પાર્ટીએ બોગસ વોટિંગ થયાની ફરિયાદ કરી હતી। એ ફરિયાદના આધારે પ્રિસાઇડિંગ ઓફિસરોએ આજે 24 કલાક પછી સવારે ફરિયાદ નોંધાવી છે। માલીડા અને નવા વાઘણિયા આ બે બૂથ છે, એ બૂથ પર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે બોગસ વોટિંગ કરાવી રહ્યા હતા એવો આરોપ આમ આદમી પાર્ટીના નેતાઓએ લગાવ્યો છે। આરોપ પછી આજે ફરી એકવાર મતદાન થઈ રહ્યું છે। લોકો વહેલી સવારથી મતદાન કરવા માટે ઉમટ્યા છે। બીજા દિવસે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પારદર્શક ચૂંટણી પ્રક્રિયાને લઈને પણ સવાલો ઊભા થયા અને સવાલો પછી આજે ફરી એકવાર મતદાન થયું છે। આજે બંને ગામમાં ફેર મતદાન। વાઘણિયાના પ્રિસાઇડિંગ ઓફિસર શરદકુમાર ભુવા અને માલીડાના પ્રિસાઇડિંગ ઓફિસર રાજુકુમાર ચિત્રોડાએ ફરિયાદ નોંધાવી છે। આ અજાણ્યા શખ્સો કોણ છે એના અંગે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। આખી ઘટનાને લઈને ભેસાણના પીઆઈ આરબી ગઢવીને તપાસ સોંપવામાં આવી છે। એટલે અત્યારે વિસાવદરની જે વિધાનસભાની ચૂંટણી છે, ચૂંટણીની અંદર પેટા ચૂંટણીની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે। માલીડામાં અજાણ્યા શખ્સોએ પ્રિસાઇડિંગ ઓફિસર અને અન્ય જે સ્ટાફ હતો એની ફરજમાં રૂકાવટ ઊભી કરી હોવાની આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી। પ્રિસાઇડિંગ ઓફિસરે બંને બૂથના પ્રિસાઇડિંગ ઓફિસરોએ નક્કી કર્યું અને પછી ફરિયાદ નોંધાવી છે। 24 કલાક પછી પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ભેસાણના જે પીઆઈ છે એને આખી ઘટનાની તપાસ છે સોંપવામાં આવી છે। આ બધાની વચ્ચે સવારથી લોકો પણ મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે। કેટલા ટકા મતદાન થયું સવાર સુધીનો આંકડો સામે આવ્યો હતો, ત્યાર પછી હવે અત્યારે બૂથ કેપ્ચરિંગની ફરિયાદ પછી ફરી મતદાન શરૂ કરાયું છે। માલીડા ગામના બૂથ નંબર 86 અને નવા વાઘણિયાના બૂથ નંબર 111 પર ફરી એકવાર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। 1 વાગ્યા સુધીનો જે આંકડો સામે આવ્યો છે 57.65% મતદાન થયું છે। નવા વાઘણિયા જે બૂથ છે એ બૂથ પર ટોટલ 293 મતદારો છે, એમાંથી 154 પુરુષ મતદારો ને 139 સ્ત્રી મતદારો છે। અગાઉ 210 લોકોએ મતદાન કર્યું હતું। ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 58 હેઠળ 19 જૂનનું મતદાન રદ કર્યું, એટલે આ બંને બૂથ પર થઈને 57.65% મતદાન અત્યારે થયું છે। એક બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ સતત એ આરોપ લગાવી રહ્યા છે, એ પુરાવાઓ જાહેર કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને પ્રવક્તાઓ સવાલ કરી રહ્યા છે કે છેલ્લા 2 કલાકથી સીસીટીવી બંધ હતા, એ સીસીટીવી કેમ ચૂંટણી પંચ બતાવી નથી રહ્યું। એટલે ચૂંટણી પંચ પર પણ ગંભીર પ્રકારના આરોપો છે કે સત્તા પાર્ટી સાથે મળીને કામગીરી કરે છે। એ બધાની વચ્ચે આ બે બૂથ પર ફરી એકવાર મતદાન અને મતદાનની વચ્ચે 57.65% જેટલું મતદાન 1 વાગ્યા સુધીમાં થયું છે। ભારતીય જનતા પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। એ કહી રહ્યા છે કે સામેવાળાના વાંધાને કારણે સામેવાળાએ જ ઊભું કરેલું છે ને એના કારણે જ આ ફેર મતદાન થઈ રહ્યું છે, પણ જીતશે તો કિરીટભાઈ પટેલ। બીજી બાજુ ગોપાલ ઇટાલિયા છે, જે ચૂંટણી પૂરી થઈ ગઈ પછી પણ ભેસાણ અને મોડપરી સહિતના ગામોમાં એ ફરી રહ્યા છે અને જે મતદારો છે, જે એમની પાર્ટીના હોદ્દેદારો છે, એ બધાનો એ આભાર વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ એક પ્રકારનું ધર્મયુદ્ધ હતું। આ પરિણામ જે પણ આવે, પણ આપણે આપણું કર્મ કર્યું છે, આ પ્રકારની વાતો ભેસાણની અંદર ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે। જોવાનું એ રહેશે કે સોમવારે જ્યારે મતદાનનું જે પરિણામ આવે છે, પરિણામ કોના તરફી હશે। સામા પવને ચાલતી વિસાવદરની જનતા બેધારી તલવાર છે એવું કહેવાય છે, એ કોના પર ચાલે છે એ પણ જોવાનું મહત્વપૂર્ણ રહેશે। ઘણા બધા નેતાઓનું ભવિષ્ય પણ ઈવીએમમાં કેદ છે ઉમેદવારોની સાથે સાથે, કેમ કે જો આ ચૂંટણીનું પરિણામ આવશે તો એ નેતાઓનું ભવિષ્ય પણ નક્કી થશે, જેને જવાબદારી સોંપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી। એ જયેશ રાદડિયા હોય, એ રાજેશ ચુડાસમા હોય કે બાકી બીજા કોઈ નેતાઓ હોય, એ તમામ નેતાઓનું ભવિષ્ય પણ ઈવીએમમાં કેદ છે। જેવા ઈવીએમ ખુલશે અને આંકડાઓ સામે આવશે એટલે ખબર પડશે કે વિસાવદરની જનતાએ પોતાના જનપ્રતિનિધિ તરીકે કયા ઉમેદવારને પસંદ કર્યો છે। તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।